ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 4 લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ હાયર ઓર્ડર. તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન તમે ખબર જ છે કે કેળાને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, એના આપણે હાયર ઓર્ડરની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે જોશું ડેફિનેશન કે લિનિયર ઓર્ડર ડિફરન્શિયલ ઓફ nth ઓર્ડરની ડેફિનેશન જોશું. linear differential equation of nth order. હવે આપણે જોશું પહેલા ડેફિનેશન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ nth ઓર્ડરની, એટલે કે nth અનંત સુધીના આપણે n સુધીના ઓર્ડરની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા જોશું કે ધ જનરલ ફોર્મ linear differential equation. હવે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ ફોર્મ જોઈશું, ત્યાં લગીનું nth ઓર્ડરનું. તો તમને ખબર છે, તો સૌથી પહેલા d⁻n y એના છેદમાં આપણે જોશું dx ની n ઘાત. હવે આપણે ક્યાં સુધી જવાનું છે? જનરલ ડિફરન્શિયલ ઇક્વેશનના nth ઓર્ડરની ડેફિનેશન, એટલે આપણે nth સુધી આપણે જવાનું છે. તો પછી આપણે જોશું p1. હવે શું કરવાનું? એક ઘાત ઓછી d⁻n - 1 y છેદમાં d⁻n - 1. હવે આપણે જોશું p2 બરાબર d⁻n - 2 y છેદમાં d⁻n - 2 અપ ટુ p3 સુધી. એ રીતે ક્યાં સુધી જવાનું? આપણે pn સુધી જઈએ એટલે આ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે શું વધે? એક d ની 0 ઘાત, એટલે કે y વધે અને નીચે કઈ રહે નહીં. એટલે આ આપણે જે બરાબર x કે જે આપણે કોન્સ્ટન્ટ આપણે અહીંયા લેવાનો છે. આ આપણે કેનું જનરલ ફોર્મ થયું? તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ nth ઓર્ડરને આપણે આ જનરલ ફોર્મ કે d⁻n y છેદમાં dx ની n ઘાત. પછી આપણે p1 એડ કર્યો અને ઘાત ઘટતી જઈ, છેલ્લે આપણે pn y બરાબર x. હવે આમાં આપણે શું છે? તો where x and the coefficient, where x and the coefficient, બીજો કયો કોફિશિયન્ટ છે? તો p1 p2 અપ ટુ pn. ક્યાં લગી છે? pn આર કોન્સ્ટન્ટ. આ બધા કેવા છે? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ પદ છે. ક્યાં? તો ઓફ ક્યાં કોન્સ્ટન્ટ છે? તો ઓવર આપણે કરી ફંક્શન ઓફ x, ફંક્શન ઓફ x પાસે આ બધા કેવા છે? x એન્ડ ધ કોફિશિયન્ટ. આપણે આ બધા કોફિશિયન્ટ p1 p2 આર કોન્સ્ટન્ટ, એટલે કે અચળ પદ છે, ઓર ફંક્શન x પાસે. હવે આપણે શું કરશું? વી ગેટ x બરાબર આપણે શું લખશું? આની અંદર આપણે 0 મૂકશું, એટલે આપણને બીજું ધ ફોર્મ મળશે ડિફરન્શિયલ ઇક્વેશનનું. બીજું ફોર્મ શું? આ x ની જગ્યાએ 0, એટલે આપણને આ સેકન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન મળશે. આ છેદમાં dx n વત્તા p2 d⁻n - 1 y છેદમાં dx ની n-2 ઘાત n-1 ઘાત વત્તા p2 dn-2 y છેદમાં dx ની n-2 ઘાત અપ ટુ ક્યાં સુધી? p
પી એન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સની જગ્યાએ 0, એટલે આપણને આ શું થયું? સેકન્ડ ઇક્વેશન મળી ગયું. પડી ખબર? અને આ રીતે આપણે સેકન્ડ ઇક્વેશન ઇઝ સેડ ટુ બી કરસ્પોન્ડિંગ ઇક્વેશન ઓફ, એટલે કે સેકન્ડ ઇક્વેશન ઇઝ આપણે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે ઇક્વેશન મળી ગયું. પડી ખબર? શું કર્યું? તો સૌથી પહેલા આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ ફોર્મ લખ્યું. શું છે? તો ડી રેસ ટુ એન વાય છેદમાં ડીએક્સ ની એન ઘાત વત્તા P1 ડી રેસ ટુ એન માઇનસ 1 વાય છેદમાં ડીએક્સ ની એન માઇનસ 1 ઘાત, પછી હરે P2 એ બધા આપણે કોફિશિયન્ટ એક એક લખતા જવા ઉમેરતા જવાના, અને n ની એક ઘાત ડી ની n માઇનસ 1 એટલે કે એક એક ઘાત ઓછી થાય, છેલ્લે Pn y બરાબર x. હવે આપણે x અને આ કોફિશિયન્ટ P1 P2 આ બધા કેવા છે? કોન્સ્ટન્ટ, એટલે કે અચળ પદ છે, અને આ બધા કેમાં આવેલા છે? તો ફંક્શન f ની અંદર આવેલા છે. અને વી ગેટ ટેક જ્યાં x બરાબર આપણે 0 મૂકી દઈએ એટલે આપણને જે આ જે ફોર્મ મળ્યું એ કરસ્પોન્ડિંગ ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું છે. એટલે આવી રીતે આપણે આગળ ચર્ચા કરશું. હવે આનું તમે કોઈ પણ, તમને ખબર છે કે કોઈ પણ તમને ઇક્વેશન આપે એનો તમને ઓર્ડર ચેક કરતા આવડે? કોઈ પણ ઇક્વેશન આપણે nth ઓર્ડરની ઇક્વેશન છે, આને આપણે કેટલા કહેવાય? આનો ઓર્ડર કેટલો થાય? આ n સુધી છે, આ પદ બધા ક્યાં છે? n સુધી છે, એટલે આ nth ઓર્ડરનું ઇક્વેશન થયું. હવે હું તમને બીજું કોઈ એક્ઝામ્પલ આપું કે ડી સ્ક્વેર એક્સ છેદમાં ડીએક્સ વર્ગ પ્લસ બીજી કોઈ લઈ લે કે 3 dy ના છેદમાં 3 આપણે લઈ લે કે dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ, તમે કોઈ પણ અચળ પદ તમને જે યોગ્ય લાગે બરાબર 5 મૂકો, 3x મૂકો. આ શું થયું? તો આ આપણું જે ઇક્વેશન થયું આ કેટલા ઓર્ડરનું કહેવાય? તો તમને ખબર છે કે પહેલા આપણે એનું ડેરિવેટિવ જોડું કે કેટલામું ડેરિવેટિવ છે? તો કે સેકન્ડ ડેરિવેટિવ છે, કારણ કે આમાં 2 વાર એનું ડેરિવેટિવ કરેલું. જેટલી વખત આમાં કેટલી વખત ડેરિવેટિવ કરેલું છે? nth ઓર્ડરની ઇક્વેશનમાં કેટલી વખત? n વખત ડેરિવેટિવ કરેલું છે. આની અંદર 2 વખત ડેરિવેટિવ છે, એટલે આ કઈ થઈ? સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન થઈ. સેકન્ડ ઓર્ડરની આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે થાય. હવે તમને બીજું કોઈ એક્ઝામ્પલ હું દઉં તો તમે કહી શકો કે કેટલા ઓર્ડરની ઇક્વેશન છે? ચાલો આ આપણે ઇક્વેશન આપી છે, આ ઇક્વેશન કેટલા ઓર્ડરની ઇક્વેશન છે? ચાલો આ ઇક્વેશન તમને કહેતા કેટલામાં ઓર્ડરની ઇક્વેશન આપણને કહેવાય, તો તે તમે મને કહો. તો તમને ખબર છે કે આના અંદર કેટલીમી વખત ડેરિવેટિવ કરેલું છે? 4 વખત ડેરિવેટિવ કર્યું છે, એટલે કેટલા ઓર્ડર કહેવાય? ફોર્થ ઓર્ડરની ડેફિનેશન, ફોર્થ ઓર્ડરનું ઇક્વેશન કહેવાય. બધી ખબર? આ રીતે તમારે એક્ઝામ્પલ તમને કોઈ પણ કહે કે કેટલા ઓર્ડરની ઇક્વેશન કહેવાય nth ઓર્ડરની, તો આપણે આ રીતના આપણે ચર્ચા કરી શકીએ અને આ રીતના આપણે ડેફિનેશન આપણે લખીએ. હવે આપણે આગળ જોશું, સરસ મજાનો એક થિયરમ જોશું. તો તે પહેલા તમે આ લખી લો, પછી આપણે આગળ એક થિયરમની ચર્ચા કરી.
ચાલો હવે જોઈશું આગળનો થિયરમ. થિયરમ આપ્યો છે આપણને એ જોઈ લઈએ શું કહે છે. If y1 y2 up to yn are n linear independent solution of the differential equation. જે આપણને આપ્યું છે d raised to n y ના છેદમાં dx ની n ઘાત વત્તા p1 d raised to n minus 1 y ના છેદમાં dx ની n minus 1 ઘાત વત્તા p2 d ની n minus 2 y ના છેદમાં d raised to x ની n minus 2 ઘાત અપ ટુ છે pny બરાબર 0 અને ઇક્વેશન 2 કીધી છે. હવે ધ્યાન આપણે શું શોધવાનું છે તો c1 y1 c2 y2 up to cn yn is also its solution કેનું સોલ્યુશન છે c1 c2 y1 y2 આ બધા સોલ્યુશન ઓફ where c1 c2 up to cn are constant છે. તો આપણે આ બધા સોલ્યુશન આને છે એ આપણે પ્રૂફ કરવાનું છે. તો હવે આપણે સૌથી પહેલા આપણે શું કરશું તો તમે જુઓ તો તમને આમાં nth ઓર્ડર લિનિયર ડિફરન્શિયલની ઇક્વેશનનું ફોર્મ તમને આપ્યું જ છે. આ રીતે આપણે કેનું છે nth ઓર્ડર લિનિયર ડિફરન્શિયલનું ઇક્વેશનનું ફોર્મ છે અને આપણે c1 y1 c2 y2 c2 આ બધા સોલ્યુશન આના સોલ્યુશન થાય એ આપણે પ્રૂફ કરવાનું છે. જ્યાં આપણને c1 c2 c3 આ બધા કેવા છે આપણે કોન્સ્ટન્ટ આપ્યા છે. તો આપણે સૌથી પહેલા શું લખશું તો આ p1 p2 ના બધા કેવા છે કોફિશિયન્ટ છે. તો સૌથી પહેલા આપણે લખશું સપોઝ માની લઈ કે કોફિશિયન્ટ p1 p2 p3 up to pn આ બધાય કેવા છે કોન્સ્ટન્ટ છે. આપણે ધારી લઈ કે આ બધાય કોન્સ્ટન્ટ આર કોન્સ્ટન્ટ કેમાં છે is the equation 2 માં equation 2 એટલે કે equation 2 માં p1 p2 આપ્યા છે એ બધે આપણે ધારી લઈએ કે કોન્સ્ટન્ટ છે અને સપોઝ y1 y2 to already solution of suppose y1 અને y2 વિશે અત્યારે આપણે આ બેનું જ આપણે જોશું પછી આપણે બીજાની ચર્ચા કરીશું. y1 અને y2 આ બે are only solution of આ બે જ એના સોલ્યુશન છે એ આપણે અત્યારે પ્રૂફ કરશું. સોલ્યુશન ઓફ ઇક્વેશન 2 સૌથી પહેલા આપણે શું જોઈશું તો આપણે ધારી લઈએ કે માનો કે p1 p2 અને pn આ બધા કેવા છે આ બધા કોફિશિયન્ટ આપણે કોન્સ્ટન્ટ છે અને આપણે અત્યારે ખાલી y1 અને y2 આ બે આના સોલ્યુશન છે એવું ધારી અને આપણે અત્યારે આગળ ચાલે. તો y1 અને y2 બે જ આના કોન્સ્ટન્ટ છે તો આપણે પહેલા y1 અને y2 નું જ આપણે લખશું. તો પહેલું ઇક્વેશન આપણે લખશું y ની જગ્યાએ y1
ડી રેસ ટુ એન y1 છેદમાં ડી રેસ ટુ x ની n ઘાત વત્તા p1 ડી રેસ ટુ n માઇનસ 1 y1 છેદમાં ડી રેસ ટુ n માઇનસ 2 અપ ટુ p2 ડી રેસ ટુ n માઇનસ 1 y1 છેદમાં ડી રેસ ટુ n માઇનસ ડી રેસ ટુ x dx રેસ ટુ n માઇનસ 1 અપ ટુ પ્લસ pn y1 ઇઝ ઇક્વલ ટુ 0. આને હું ઇક્વેશન એ કહી દઉં, બરાબર. અને બીજું ઇક્વેશન હું કેના પ્રત્યે લખીશ? આપણે બે સોલ્યુશન અત્યારે શોધવા છે, આપણે એન સુધી અત્યારે નથી જવા. બે સોલ્યુશન મળી જાય એટલે આપણને ધારી લઈશું કે આ માની લઈશું કે આ બધા આના સોલ્યુશન છે. તો પહેલું સોલ્યુશન આપણે y પ્રત્યે અને બીજું સોલ્યુશન આપણે લખશું ડી રેસ ટુ n y2 પ્રત્યે. એટલે આપણે બે સોલ્યુશન લખવાના છે. સપોઝ કોફિશિયન્ટ ઓફ p1 p2 p2 આ બધા કેવા છે? કોન્સ્ટન્ટ છે. અને અત્યારે આપણે y1 અને y2 આ બેનાના સોલ્યુશન છે એવી રીતે માનીને આપણે આગળ ચાલે. તો p1 d રેસ ટુ n માઇનસ 1 y2 છેદમાં dx રેસ ટુ n માઇનસ 1 પ્લસ p2 d રેસ ટુ n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 1 પછી n માઇનસ 2 y2 છેદમાં d રેસ ટુ x રેસ ટુ dx રેસ ટુ n માઇનસ 2 વત્તા અપ ટુ ક્યાં સુધી pn y2 બરાબર 0. આને હું કહી દઉં b. પડી ખબર? સૌથી પહેલા મેં શું કર્યું? સાઉથ ચલો મેં સિમ્પલ થિયરમ છે. સૌથી પહેલા મેં p1 p2 આ બધા કોફિશિયન્ટ છે એને હું શું કહી દઉં? ધારી લઉં કે આ બધા કોન્સ્ટન્ટ છે અને y1 અને y2 નું હું સોલ્યુશન મેળવી લઉં. એટલે આપણે કહી દઈશું કે આ સોલ્યુશન બધા આના માટે પ્રૂફ થાય છે. એટલે આપણે y1 અને y2 નું સોલ્યુશન મેળવવા માટે પહેલા હું y ની જગ્યાએ y1 અને પછી y ની જગ્યાએ y2 મૂકી અને બે મેં કિંમત મૂકી. હવે આપણે શું કરવાનું? તો આટલી વસ્તુ જોઈ લો પછી આપણે આગળ ચર્ચા કરી. જો અહીંયા સુધી ખબર પડી શું કર્યું? તો આ બધી આપણે વેલ્યુ મૂકી. હવે આપણે આગળ જોશું. તો હવે શું કરવાનું? તો ઇફ તમને રકમમાં આપ્યું છે કે ઇફ C1 એન્ડ C2 એટલે આપણે આ બધા આર કેવા છે? આર્બિટરી કોન્સ્ટન્ટ આપણને આપ્યા છે. આ બધા C1 C2 ને C3 આ બધા શું છે? આપણને રકમમાં જ આપણને થિયરમની અંદર જ કીધા છે આ બધા કોન્સ્ટન્ટ છે. માટે ઇન પુટિંગ ધ વેલ્યુ y બરાબર આપણે શું મૂકશું? તો y બરાબર આપણે આ વસ્તુ શોધવાની છે. તો આપણે ક્યાં લગીનું પ્રૂફ કરવું છે? અત્યારે આપણે બેનું જ પ્રૂફ કરવું છે. કેનું? y1 ને y2. એટલા માટે આપણે y1 c1 વત્તા y2 c2 મૂકશું. ઇન પુટિંગ વેલ્યુ વેલ્યુ ઇન ઇક્વેશન કેમાં મૂકશું? ઇક્વેશન 2 ની અંદર જે આપણને ઇક્વેશન આપી છે એ જ ઇક્વેશનની અંદર આપણે આ વેલ્યુ મૂકશું. પછી ખબર કઈ વેલ્યુ? તો y ની જગ્યાએ y1 c1 વત્તા y2 c2. કેમ મેં આ બે લીધા? કારણ કે અત્યારે આપણે આ બેનું સોલ્યુશન જોવું છે. એટલા માટે આ બેનું સોલ્યુશન આપણે પ્રૂફ થઈ જાય એટલે આપણે કહી દઈશું કે આ બધા માટે આ સોલ્યુશન પ્રૂફ થાય છે. રેડી? હવે આપણે મૂકશું વેલ્યુ આપણે d રેસ ટુ n ના છેદમાં dx ની n ઘાત અને y ની જગ્યાએ y1 c1 વત્તા y2 c2 પ્લસ p1 d રેસ ટુ n માઇનસ 1 છેદમાં dx રેસ ટુ n માઇનસ 1 y ની જગ્યાએ y1 c1 વત્તા y2 c2. શું કર્યું મેં? ખાલી વેલ્યુ જ મૂકી. પ્લસ હજી આપણે p2 ઇઝ ઇક્વલ ટુ d રેસ ટુ n માઇનસ 2 છેદમાં d રેસ ટુ n માઇનસ 2 છેદમાં dx રેસ ટુ n માઇનસ 2 અને y ની જગ્યાએ
y1 c1 વત્તા y2 c2 પ્લસ અપ ટુ ત્યાં સુધી છે pn અને y ની જગ્યાએ y1 c1 વત્તા y2 c2 ફરી ખબર મેં શું કર્યું ખાલી વેલ્યુ મૂકી છે હવે તમને ખબર છે આ કાઉન્સની અંદર છે ને આ કાઉન્સની બહાર છે હવે હું આ ડેરિવેટિવ કાઉન્સની બહાર છે હવે હું આને છૂટું પાડું અને કાઉન્સને મારે દૂર કરવો હોય તો આ ડેરિવેટિવ આને ગુણાય અને આને ગુણાય તમને ખબર છે આ કાઉન્સની અંદર છે એટલે હું બેને ગુણી દઉં d⁻n dx⁻n y1 c1 વત્તા dn/d⁻x⁻n y2 c2 વત્તા p1 d⁻n−1/dx⁻n−1 y1 c1 વત્તા p1 d⁻n−1/dx⁻n−1 y2 c2 વત્તા અહીં એવું લખીશ પ્લસ હવે કેવું લખીશ p2 હવે હું આ આખું લખતો નથી હવે આપણે તમે કારણ કે આપણે અંદર બોર્ડ અંદર નહીં સંભાળે શું કરવાનું પાછું તમે આ જ કહું છૂટો પાડો એટલે તમને ખબર છે કે p2 d⁻n−2 ના છેદમાં dx⁻n−2 આને ગુણાય અને વત્તા આને ગુણાય એટલે આ તમે ન લખો તો ચાલે તમારે અનંત સુધી આવી ઇન્ફિનિટી કરી દે એટલે આ વસ્તુ અનંત સુધી જાય અને pn y1 c1 વત્તા pn y2 c2 પહેલી ખબર આવી રીતે વેલ્યુ અનંત સુધી આપણે આજે શું કર્યું તો ખાલી y1 અને y1 y2 વાળી આપણે વસ્તુ મૂકી શું કર્યું y ની જગ્યાએ ખાલી મેં સૌથી પહેલા મેં શું કર્યું y ની જગ્યાએ y1 c1 વત્તા y2 c2 મૂકવાનું હતું એ મેં આના અંદર મૂક્યું પછી મેં શું કર્યું કાઉન્સ હતો કાઉન્સ દૂર કર્યો એટલે આ જે ડેરિવેટિવ છે એટલે કે આ જે વિકલન આપ્યું છે એ આને ગુણાય અને આને ગુણાય એટલા માટે બેને મેં આવીને કર્યું હવે શું કરવાનું તો હવે આપણે શું કરી ખાસ જોજો તો હવે આપણે શું કરવું હોય y1 c1 અને y2 c2 વાળા પદને મારે બેને એકતા લખવા એટલે કે મારે ભેગા લખવા એટલે c1 y1 વાળા પદને અને c2 y2 વાળા પદને મારે શું કરવું ભેગા લખવા અને c2 y એટલે આ જે પદ છે એ બધે હું ભેગા લખી નાખું અને પછી બે પદ એટલે કે બેને મારે ભેગા લખવા છે અલગ અલગ છે નહીં d⁻n હવે c1 y1 c2 y પહેલા આ લખો તો કઈ વાંધો નહીં પહેલા ઓલું લખો y2 લખો તો વાંધો નહીં મારે પહેલા c1 y1 વાળા પદને લખવા એટલે પહેલા હું એ પદને લખું p1 d⁻n−1 છેદમાં dx⁻n−1 y1 c1 વત્તા અપ ટુ આ પદ આવે pn y1 c1 હવે કયા પદ આ બધા મેં લખી નાખ્યા y1 y2 વાળા પદને એટલે કે c1 c2 વાળા પદને y1 c1 વાળા પદને લખ્યા હવે કયા પદ મારે લખવાના બાકી છે y2 c2 વાળા પદ એટલે એ પાછા હું આના સાથે જોડી દઈશ અને લખીશ d⁻n dx⁻n y2 c2 વત્તા p1 d⁻n−1 dx⁻n−1 y2 c2 વત્તા અપ ટુ પ્લસ pn y2 c2 શું કર્યું મેં ખાલી પદને મેં ભેગા લખ્યા y1 y2 y1 c1 વાળા પદને ભેગા લખ્યા પછી y2 c2 વાળા પદને મેં ભેગા લખ્યા રેડી હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું એટલે હાલનું તમે અત્યારે લખી લો પછી કંઈ નથી કરવાનું આગળ આપણે શું કરવાનું છે તો આમાંથી તમારે કોમન નીકળે છે શું નીકળે છે c1 કોમન નીકળે c1 તમે કોમન કાઢી નાખો અને પછી આમાંથી તમારે c2 કોમન નીકળે એટલે આ વસ્તુ વધે એટલે શું કરી દેવાનું આની જગ્યાએ 0 આની જગ્યાએ 0 એટલે કે આપણે રકમમાં જે આપ્યું છું એના બરાબર આપણે 0 સાબિત થઈ જાય એટલે એ જ વસ્તુ આપણે પ્રૂવ કરશું પણ અત્યારે આપણે તમે આની જગ્યાએ આટલું લખી લો પછીનું આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું ભાઈની ખબર હજી એકવાર કહી દઉં શું કર્યું તો જો ટૂંકમાં તમને કહી દઉં તો સૌથી પહેલા જે આપણને રકમમાં શું કીધું છે તો આપણે થિયરમમાં આપણે એમ કીધું છે કે c1
y1 c2 y2 આ બધાય આના સોલ્યુશન છે અને c1 c2 અપ ટુ cn આ બધા શું છે કોન્સ્ટન્ટ છે. તો સૌથી પહેલા મેં શું કર્યું, સપોઝ ધારી લીધું કે આ બધા કોફિશિયન્ટ રહ્યા જે p1 p2 pn આ બધા કોન્સ્ટન્ટ છે અને ખાલી હું અત્યારે એટલું જ સોલ્યુશન મેળવીશ કે y1 અને y2 આ બેના સોલ્યુશન છે એ હું લઈ લઉં, મેળવી લઉં એટલે આ બધા એના સોલ્યુશન જે બાકીના જે સોલ્યુશન છે એના થઈ જાય. y1 અને y2 મારે આના સોલ્યુશન મેળવવા એટલે સૌથી પહેલા મેં y ની જગ્યાએ y1 મૂક્યા એને ઇક્વેશન એ કહી દીધું, પછી મેં y ની જગ્યાએ y2 મૂક્યા એને ઇક્વેશન બી કહી દીધું. પછી શું કર્યું તો અમે ઇફ c1 અને c2 તમને આ બે કોફિશિયન્ટ આપણે આર્બિટરી કોન્સ્ટન્ટ આપણને આપ્યા છે અને પુટિંગ હું વેલ્યુ મૂકીશ કેની તો y ની જગ્યાએ y1 c1 y1 વત્તા c2 y2. કેમ મારે અત્યારે બે લગીનું સોલ્યુશન જોઈએ y1 ને y2 નું, એટલા માટે હું બે લગી મૂકી. જો મારે 3 નું સોલ્યુશન મેળવું તોય ચાલે, તમે y3 નું કોઈ હોય તોય તમે ચાલે, પરંતુ એ દાખલો લાંબો છે એટલે આપણે અત્યારે 2 સુધીનું સોલ્યુશન મૂકી અને y ની જગ્યાએ મેં આની કિંમત મૂકી. પછી કિંમત મૂકી શું કર્યું, કાઉન્સને છૂટો પાડ્યો અને c1 y1 વાળા પદને અને c2 y2 વાળા પદને ભેગા લખ્યા. પછી આપણે આગળની પ્રોસેસ આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે આ લખી લ્યો.